ટેકનોલોજીના યુગમાં હવે સ્માર્ટફોન એ જ વ્યક્તિની ઓળખ બની છે, ત્યારે આ સ્માર્ટફોનનું વળગન હવે ક્યાંક ને ક્યાંક માણસ વચ્ચેનું જે અંતર છે, અંતરને દૂર કરી રહ્યું છે. મોબાઈલના માધ્યમથી લોકો એકબીજાથી દૂર થઈ રહ્યા છે, સમાજથી દૂર થઈ રહ્યા છે. અલબત્ત જે નકામી એપ્સ છે, નકામા જે ટેલેન્ટ છે, એને લઈને હવે લોકોમાં પણ એક ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મોબાઈલના વળગનથી કેવી રીતે દૂર રહી શકાય અને મોબાઈલને દૂર રાખીને ડિજિટલ ઉપવાસ કેવી રીતે કરી શકાય, તેવા મુદ્દાઓ ઉપર આપણી સાથે વાતો કરવા માટે વડોદરાના કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સૌથી પહેલાં અશોકભાઈ, આપણી પાસે આવીશ. જે રીતે ટેકનોલોજી વધી રહી છે, ટેકનોલોજી આવકાર્ય છે, પરંતુ એ ટેકનોલોજીમાં હવે મોબાઈલનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને બાળકોમાં મોબાઈલ ખૂબ વાપરવામાં આવી રહ્યો છે. બાળકોનું બાળપણ હવે મોબાઈલની અંદર કેદ થઈ ગયું છે. શું કહીશું? બાળકોનું બાળપણ, બાળકોનું ભણતર બધું જ મોબાઈલમાં કેદ છે. કારણ કે પહેલાં જે આઉટડોર ઇન્ડોર જે રમતો હતી કે બાળકો બોલથી સતોડિયું રમતા, કેરમ રમતા, કબડ્ડી રમતા અને ઘણી બધી એવી રમતો હતી કે બાળકો બહાર જતા હતા, મિત્રો બનાવતા હતા, મિત્રો સાથે હળીમળીને પિકનિક પર જવું, આ તે પહેલાં આ રીતનું વાતાવરણ હતું. ઇન્ડોર ગેમોમાં બી ઘણી બધી ગેમો હતી કે બાળકો ઘરમાં ભેગા થઈ ચાર છોકરાઓ ભેગા થઈને બી રમી શકતા હતા. આજના વાતાવરણમાં એ છે કે બાળકનું કોઈ ભાઈબંધ છે જ નહીં. કારણ કે આખો દિવસે મોબાઈલમાં જ, એના માટે તો મોબાઈલ જ સર્વ છે. મોબાઈલમાં જ એની દરેક ગેમો કે રમતો, તેમ છતાં એનું ભણતર બી જે બગડતું હોય છે. બાળકોની આંખો નાનપણથી જ મોબાઈલની સામે જોઈ અને આપણે જોઈ રહ્યા છીએ કે નંબરનો ક્રેઝ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. બાળકની અંદર જે ખરેખર બુદ્ધિ આવી જોઈએ, જે પ્રેક્ટિકલ થવું જોઈએ બાળક, કે બહાર શું છે, બહારની સિચ્યુએશન શું છે, બાળક મોબાઈલમાંથી બહાર જ નથી નીકળતું. સોશિયલ મીડિયા પર જ બધું, દરેક વસ્તુ નથી. આજે બાળકને બહાર ફરવું અને પહેલાં શું હતું કે રમતગમતથી બાળકને કસરત મળતી. આજે બાળક એક જ જગ્યાએ, હું માનું ત્યાં સુધી 8 કલાક 10 કલાક સુધી પણ બાળકના હાથમાં જો મોબાઈલ હોય તેને બીજો કોઈ વિચાર આવતો નથી. એ મોબાઈલમાં જ ગણીને બેસી રહે છે. એટલે મારું માનવું છે કે આ ખરેખર દેશ માટે કે આજે ભારત માટે જે યુવાનોને કમજોર બનાવી રહ્યું છે, એ ન હોવું જોઈએ. ક્રેઝ હોય પણ એની અમુક જગ્યાએ મર્યાદામાં હોય. આજે પૂજાપાઠ, લોકો ભગવાનના મંદિરે જતા હતા, એ પણ આજે મોબાઈલ પર હનુમાન ચાલીસા વગાડી અને આરતી કરી લે છે. લોકો કંકોત્રી આપવા આવતા હતા, એ બી આજે વોટ્સઅપ પર. એટલે દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર શું છે? અતિરેક એક ક્યાંક ને ક્યાંક વિનાશ તરફ લઈ જાય છે. જાનવી બા, આપની પાસે આવી. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો હવે સોશિયલ થવાની જગ્યાએ ખરેખર સોસાયટીથી દૂર થઈ રહ્યા છે. આપણું શું માનવું છે? ખાસ કરીને મહિલા છો, શું કહીશું? બિલકુલ, હું ખાસ કરીને મહિલા છું એટલે હું ગૃહિણી માટે વાત કરીશ કે યુટ્યુબ લઈ લો કે ઇન્સ્ટા લઈ લો, આજે ગૃહિણી જ્યાં જુઓ ત્યાં ઓનલાઈન બસ ઇન્સ્ટા અને યુટ્યુબની અંદર પોતાના વિડીયો હોઈ શકે. સોશિયલ મીડિયા પણ એટલું થોડું જરૂરી છે, પણ એ શેના માટે? પ્રગતિ માટે, કે એનાથી આપણને કંઈ શ્રેય મળતો હોય, કંઈ કામ થતા હોય, કે લોકોને સારા મેસેજ મળતા હોય. પણ આજે સોશિયલ મીડિયાની અંદર એડવર્ટાઇઝિંગ એવી હોય છે કે એ એડવર્ટાઇઝિંગના લીધે ગૃહિણી કોઈક વસ્તુ માટે પોતાના ઘરવાળા સાથે, મા બાપ સાથે લડાઈ કરતા હોય છે એડ જોઈને. તો સોશિયલ મીડિયા ઘણો દુરુપયોગ થઈ રહ્યો છે અને જે રીતે પ્રગતિ થવી જોઈએ ને એ રીતે નથી થતી. સોશિયલ મીડિયાથી આજે ગૃહિણી હોય, યુવાન હોય, ભાઈબંધી છે કે પ્રેમ પ્રકરણ છે કે કંઈ પણ છે, આપણે જોઈએ સોશિયલ મીડિયાથી આ બધું થઈ રહ્યું છે. વસ્તુઓથી પ્રેમ નથી હોતો, માણસથી, ઇન્સાનથી હોય છે અને લાગણીઓથી હોય છે. પણ આજે આ સોશિયલ મીડિયા દ્વારા કે આ એપો દ્વારા, મોબાઈલના લીધે આ બધું ખોરવાઈ ગયું છે કે આજે ક્યાંય કોઈ જે સંસ્કાર હોવા જોઈએ તો સંસ્કાર પણ આજે જોઈએ છે. આપણે ઘણી બધી પ્રેગ્નેન્ટ લેડીઝને છે ને પહેલાં એવું કહેવાતું હતું કે તમે ધર્મની ચોપડીઓ વાંચો, ધર્મની વાતો સાંભળો, તો જેનાથી બાળકોને સંસ્કાર સારા આવે. પણ આજે એ ધર્મની વાતો પણ આજે મોબાઈલ દ્વારા જ ગૃહિણીઓ જોવે છે. તો હું આપના દ્વારા, આપના માધ્યમથી હું ગૃહિણીઓને અને જનતાને કહેવા માગું છું કે સોશિયલ મીડિયાથી થોડાક ડિસ્ટન્સ રાખો. જે લાઇમલાઇટ, જે ઉપયોગી વસ્તુ છે અને જે આપણા ધાર્મિક પુસ્તકો છે એ પણ વાંચો અને બસ. રિયાઝભાઈ, આપની પાસે આવીશ. હવે જમાનો એ આવ્યો છે કે જેમ લોકો ધાર્મિક ટાણા કરતા હતા, એક ટાણા કરતા હતા, ઉપવાસ કરતા હતા, મુસ્લિમ બિરાદરો રોઝા રાખતા હતા, હવે આ ડિજિટલ ફાસ્ટ એટલે કે ડિજિટલ ઉપવાસ કરવાની પણ આવશ્યકતા બને છે. કેમ કે
મોબાઈલ હવે સમય વધારે લઈ રહ્યો છે માણસનો? બિલકુલ. જેવી રીતના રમઝાનમાં રોજા થાય, હિન્દુઓમાં શ્રાવણ મહિનામાં વ્રત થાય કે એ થાય, એવી રીતના કદાચ મારું એવું માનવું છે કે મહિનામાં 1 કે 2 દિવસ આ એક ડિજિટલ એનો પણ ફાસ્ટ થવું જોઈએ. આમાં હું તમને તમારા માધ્યમથી એક વાત એવી કહેવા માગું છું કે આ સોશિયલ લાઈફની અંદર એવું થઈ ગયું છે કે ઘરમાં નાનું બાળક ખાવાનું ના ખાતો અને રડતો ને તેને મોબાઈલ આપી દેવાય છે, એને કાર્ટૂન આપી દેવાય છે જેથી એ જમે. તો તમને શું લાગે છે કે તમે કાર્ટૂન આપી દઈશો તો એ છોકરો ખાઈ લેશે? એ ખાવાનું પણ એના શરીરમાં જે લાગવું જોઈએ એ લાગતું નથી. એટલે મારી આપના માધ્યમથી એક અપીલ કરું છું તમામ સમાજના લોકોને કે આ સોશિયલ લાઈફને જેટલું બને જેટલું કામ પૂરતું ખપ પૂરતું જેટલું જોઈએ એટલું ઉપયોગ કરો. વધારાનો સમય તમે ફેમિલીમાં આપો, ફેમિલી સાથે રહો. બાકી આ ડિજિટલ યુગ તમારા સંબંધો ઘરના મા બાપના દીકરાઓના એને પૂરું કરી રહ્યું છે, ખતમ કરી રહ્યું છે. આજે આ સોશિયલ લાઈફના થકી ઘણા સંસારો બગડ્યા છે. જે રોંગ નંબર કે વોટ્સઅપ પર રોંગ મેસેજ આવ્યા પછી ઘણા પરિવારોમાં ઘરમાં તિરાડો પડી છે અને પડે છે, હજુ પણ આ છે. એટલે એનાથી સાવચેત થઈને ખરેખર 2 દિવસ કે 1 દિવસ મહિનામાં એનો આ ડિજિટલ ફાસ્ટ કરીને અને મોબાઈલને પોતાનાથી દૂર રાખો. જમવા બેઠો ત્યારે તમે મોબાઈલ લઈને બેસો છો એને દૂર રાખો. મોબાઈલથી જેટલું ડિસ્ટન્સ બનાવશો, ખપ પૂરતું તમારો ઉપયોગ કરશો એટલા પબ્લિક માટે સારું છે. અને પબ્લિકને પણ હું નિવેદન કરું છું કે આ 1 દિવસનો આ डिजिटल फास्ट तो करવો જ જોઈએ. ચોક્કસથી 1 દિવસનો डिजिटल फास्ट करવો જોઈએ. सर आपसे बात करूंगा, आप एक्स आर्मी हैं, सुरक्षा के मद्देनज़र देखा जाए तो भी अभी सोशल मीडिया सोल्जर्स के लिए एक अच्छा बना हुआ है कि वो परिवार से बात कर सकते हैं, पर कहीं ना कहीं ओवरऑल सोसाइटी की अगर बात करें तो ये मोबाइल का दूषण है, अभी वो राक्षस बन के खड़ा हो गया है. लोगों के बीच में जो दूरी है वो बढ़ रही है. यस सर, लोगों के बीच की दूरी तो बढ़ रही है. वो जैसे कि आजकल पति पत्नी के बीच में, माँ बेटे के बीच में, माँ बेटी के बीच में और बाप बेटी के बीच में, बाप बेटे के बीच में बहुत बड़ी ये सोशल मीडिया ने खाई डाल दी है. जो एक दूसरे के साथ में जो क्लोज रिश्ते होते थे, अब बेटा वो अपने रूम में बैठा है और उनके पिताजी दूसरे रूम में खाना खा रहे हैं, बेटी अलग बैठी है और उनकी माँ अलग बैठी है. ये सोशल मीडिया ने अलग कर दिया है. ये तो समाज का और घर का ये सोशल मीडिया का असर हो गया. अब हम देश के प्रति अगर एक जागरूक नागरिक प्लस भारतीय सेना का जिम्मेदार सैनिक होने के नाते मैं ये कहूँगा कि सोशल मीडिया में जो हमारे शहीदों के 100 आते हैं, उनमें बहुत सारा मतलब कुछ लोग व्यूअर्स या अपना कुछ अकाउंट बढ़ाने के लिए हमारे लोगों का जो शहादत को वो लोग सोशल मीडिया के माध्यम से यूज़ करते हैं, वो बहुत ही निंदनीय है. ये घटना ऐसी कभी भी नहीं होना चाहिए. वो कोई उस व्यूज़ लाने के लिए, लाइक लाने के लिए हमारे जो शहादत पर लोग इस तरह का कुकृत्य करते हैं. मैं सोशल मीडिया के माध्यम से हर एक भारत के नागरिक को ये कहना चाहूँगा कि हमारी शहादत का मजाक न उड़ाया जाए. कि हम ऐसे हीरो होते हैं कि अगर सच में अगर हमारे सीने में गोली लगती है तो हम दोबारा वापस अपने ना घर में आते हैं, ना हमारे जिंदा हम वापस नहीं आते हैं. वो हम फिल्मी हीरो नहीं हैं कि आज इसमें माँ तुझे सलाम फिर वो दूसरी तिरंगा पिक्चर में हम दिखाई दें. સોશિયલ મીડિયામાં જે રીતે સુરક્ષાની વાતો છે તે પણ હવે ખૂબ જ ભયાવહ બની છે. આનંદ, આપ યુવા છો, યુવા પેઢી માટે સોશિયલ મીડિયાનું એક પ્લેટફોર્મ અને મોબાઈલ એ બંને હવે એકબીજાના પૂરક થયા છે. સવાર પડે છે અને યુવક ચા કરતાં મોબાઈલને પકડવાનું પહેલાં પસંદ કરે છે. શું કહીશો યુવા પેઢીને, શું મેસેજ આપશો? વળગણને કેવી રીતે દૂર કરી શકીશું? પહેલાં તો જે એકદમ રમકડું થઈ ગયું છે મોબાઈલ. નાના છોકરાથી જે રડે છે ત્યાંથી જ પકડાઈ દે છે કે મમ્મી છે, કોઈ બી હોય. ને જ્યારે છોકરું રડે ખોડિયામાં હોય ને તો બી સોંગ વગાડશે, કાર્ટૂન વગાડશે, નાના નાના મ્યુઝિક વગાડીને છોકરાને રડાવવાનું બંધ કરશે. નાનપણથી જ મોબાઈલ હાથમાં આપી દે છે, એ ખોટું છે. બીજું છે ગેમિંગ છે, ઇન્સ્ટાગ્રામ છે, ચેટિંગ છે. ઇન્સ્ટાગ્રામ, ચેટિંગ બધું જ આ બધું ખોટું છે. બ્લેકમેલ બી થાય છે, ફોન પૈસા બી લે છે. એટલે પેલા ફોટા મોકલીને બધા જો બ્લેકમેલ કરીને એના પૈસા બી લે છે. આ મોબાઈલ સોશિયલ મીડિયા એકદમ ખોટું છે. મોબાઈલ એકદમ યુઝ કરો પણ જે કામ છે એટલું જ યુઝ કરો, વધારે નહીં. થેન્ક યુ.
ચોક્કસથી આ તમામ વડોદરાના શુદ્ધ નાગરિકો છે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે મોબાઈલ એ આવશ્યક વસ્તુઓમાં ભલે છે, પરંતુ મોબાઈલનો જે વપરાશ છે, મોબાઈલનું જે વળગન છે, એ વળગનથી હવે માણસ એક માણસથી બીજા માણસથી દૂર થઈ રહ્યો છે. અલબત્ત સોશિયલ લાઈફ એને ડિસ્ટર્બ થઈ છે અને સોશિયલ મીડિયામાં એ રત બન્યો છે. ત્યારે મોબાઈલને કેટલાક સમય માટે દૂર રાખવો જોઈએ, જેથી કરીને તેના એડિક્ટ ન થવાય અને સામાજિક પ્રાણી તરીકે જ્યારે આપણે પંકાતા હોઈએ, ઓળખાતા હોઈએ, તો એ માણસ તરીકેનું ગૌરવ મેળવીને એને ગમતું એને કામગીરી કરવી જોઈએ, એવું ચોક્કસ કરવું જોઈએ. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.